Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. સુંદર સવાર એ આપણા ઈશ્વર તરફથી આજના દિવસની પ્રથમ ભેટ છે. અને આજના દિવસમાં આપણે બિછાનામાંથી સાજા ભલા તંદુરસ્ત ઊંઘમાંથી જાગવું અને જમીન પર પગ મૂકવા એ દિવસનો પહેલો ચમત્કાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. આમ તો બધા દિવસ પ્રભુએ ખાસ બનાવ્યા છે. ગીતશાસ્ત્ર 118 આપણે વાંચીએ છીએ કે આ દિવસ યહોવાએ બનાવ્યો છે, જેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. હાલેલુયા. ઈશ્વરે બનાવેલો દિવસ, અને એમાં પણ વધારે પાછું ખાસ આજે મારો જન્મદિવસ. 56 વર્ષ પૂરા કરીને 57મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હાલેલુયા. અને પાછલા વર્ષમાં પ્રભુની અદ્ભુત કૃપા, દયા, તેમની સંભાળ, તેમની કાળજી ખરેખર બહુ નજદીકથી અનુભવ કર્યો છે. અને પ્રભુએ એક એવી બાબતમાંથી પણ બચાવ્યો છે કે જો કદાચ એ બની હોત, જો એ શેતાન એમાં ફાઈ ગયો હોત, તો બધું જ ખલાસ થઈ ગયું હોત, પતી ગયું હોત. પણ જેમ યિર્મયાના વિલાપમાં લખવામાં આવ્યું છે એમ કે સતત વહે છે, સતત તેમની નિરંતર તેમની દયા, કૃપા, કરુણા આપણા પર વહે છે. એમ વહેતી રહી જાણે મારા પર. અને આ દિવસ હું તમારી સાથે આજની સુંદર સવારમાં સામેલ થઈ શક્યો છું. તમારા બધાની સાથે આજે સવારમાં પ્રભુની આગળ તેમનું ભજન કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે, તેમની આરાધના કરવાના માટે મળી શક્યો છું. ગયા વર્ષથી આ વર્ષમાં ઘણો બધો તફાવત છે, પણ પ્રભુએ ઘણું બધું શીખવાડ્યું છે, અને ઘણો બધો પ્રેમ કર્યો છે, અને ઘણી બધી બાબતો મારા માટે કરી છે, અને ઘણા બધા આશીર્વાદોથી તેમણે ભરપૂર કર્યા છે. ના મને, ના બીજા કોઈને, આપણને બધાને, ઈચ એન્ડ એવરી પર્સન. હાલેલુયા. પ્રભુના પ્રેમમાં પાગલ બનીને, પ્રભુ પર બેહદ પ્રેમ કરીને, પ્રભુને જીવન સમર્પિત કરીને, અને પ્રભુના ઉપકારો ઘણી ઘણીને ગયું વર્ષ પસાર કરવાના માટે મને તક મળી. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે હું તમને કહું તમે કે હું કે તમે જ્યારે આપણા ઈશ્વરના પ્રેમમાં રહે છે, ત્યારે બધું જ સારું લાગે છે. ભલે ને પછી પરિસ્થિતિ ગમે તે હોય. હાલેલુયા. ભલે ને પછી પરિસ્થિતિ ગમે તે હોય, પરિસ્થિતિ ગમે કે પરિસ્થિતિ ના ગમે, પણ પ્રભુમાં બધું આનંદિત, પ્રભુમાં બધું જ સારું. ગયા વર્ષોની બર્થડેમાં, એના આગળની બર્થડેમાં, એની પહેલા વર્ષો પહેલાની બર્થડેમાં બધું જ હતું મારી સાથે. મમ્મી, પપ્પા,
બાળકો ધીમે 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 જેમ 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 વર્ષો પસાર થતા ગયા એમ બધું એમાંથી ઓછું થતું ગયું. સબસ્ટ્રેક્શન, એક એક કરીને બધું ઓછું થઈ ગયું. અને આ વર્ષે ઓછું થતા થતા હું એકલો રહી ગયો. પણ સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે જે દિવસે પ્રભુને જીવન સોંપ્યું હતું એ દિવસથી આજ સુધી મારા પ્રભુ એવા ને એવા જ મારી સાથે છે. દુનિયાના બધા લોકો બદલાઈ ગયા હશે, પણ મારા પ્રભુ જેના પર તમે અને હું ભરોસો કરીએ છીએ અને જે મારા એકલાના નહીં તમારા પણ પ્રભુ છે, એ પ્રભુ હજી પણ એવા ને એવા જ પ્રભુ છે. હજી પણ ખટખટાવે છે આપણા દ્વાર પર. ખોલો ભાઈ, બેટા, દીકરા, આપણા દ્વાર પર જ છે. હજી પણ આપણને મૂકીને જતા રહ્યા નથી કે આપણને ભૂલી ગયા નથી, છોડી દીધા નથી. દરેક મિનિટે જાણે એક તક લઈને આપણા માટે ઉભા રહ્યા છે. તક. પ્રભુની પાછળ ચાલવાની કોઈ તક ના છોડીએ. પ્રભુની પાછળ ચાલવાની કોઈ તક ના છોડીએ. પ્રભુની સ્તુતિ આરાધના કરવાની કોઈ તક ના છોડીએ. પ્રભુની સંગતિ કરવાની કોઈ તક ના છોડીએ વાલા મિત્રો. કેમ કે એ તકો આપણા આત્મિક જીવનને બિલ્ડઅપ કરે છે, બનાવે છે. હાલેલુયા. ચાહે માણસો આપણી સાથે હોય કે માણસો આપણી સાથે ન હોય, પણ પ્રભુ એમના પસંદ કરેલાઓને હંમેશા તમારી અને મારી સાથે રાખે છે. પ્રભુ કહે છે, હું તને અનાથ મૂકીશ નહીં. આઈ વિલ નોટ કીપ યુ ઓર્ફન. પ્રભુ સર્વદા હંમેશા તેવા આપણા સ્વર્ગીય પિતા છે. હાલેલુયા. અને દૂતોના રૂપમાં આપણી આસપાસ તેમના પસંદ કરેલા લોકોને રાખે છે. હાલેલુયા. હું નામ એટલે નથી બોલતો, કદાચ કોઈનું નામ ન લેવાય તો એમને ખરાબ લાગે. પણ વાલા મિત્રો, દરેક જગ્યા પર, દરેક શહેરમાં, દરેક ગામમાં, દરેક વિસ્તારમાં, ભલે તમે અને હું નથી જોઈ શકતા કે જાણી શકતા, પણ પ્રભુએ તમારા અને મારા માટે એમના બાળકોને આપણી સહાય ને મદદને માટે મૂક્યા છે. તમે એવું નથી જાણતા કે તમારા માટે કોણ અત્યારે ઘૂંટણ પર પડીને પ્રાર્થના કરી રહ્યું છે. હાલેલુયા. પણ પ્રભુ બધું જાણે છે. પ્રભુએ તમારા અને મારા માટે શ્રેષ્ઠ બાબતો રાખી મૂકી છે, આજે પણ, અત્યારે પણ અને હમણાં પણ. હાલેલુયા. માટે કદી ક્યારે દુઃખી, હતાશ, નિરાશ, ચિંતિત ના થશો. આજે સવારમાં તમે ફીલ કરો છો કે આઈ એમ અલોન, મારા વાલાઓ તો મારી પાસે છે નહીં. પણ ભજન સંગ્રહમાં બહુ સુંદર ગીત છે, સગુ મારે ઈસુ છે વાલામાં વાલો, સગુ મારે ઈસુ છે વાલામાં વાલો. હાલેલુયા. જે પ્રભુ તમને અને મને કદી મૂકી દેતા નથી, છોડી દેતા નથી, તે હંમેશા આપણી સાથે છે. અને એવા વાલાઓને આજે પણ તેમણે તમારા અને મારા માટે રાખ્યા છે. હાલેલુયા. આજનો દિવસ પ્રભુ તમારા માટે અને મારા માટે ખાસ આજે પુષ્કળ આશીર્વાદિત કરો. આપ સર્વનો પુષ્કળ આભાર. પ્રાર્થના મિનિસ્ટ્રીને માટે તમે પ્રાર્થના કરો છો અને હંમેશા તમારી હાજરી દ્વારા અને એક યા બીજી રીતે તમે મદદ કરો છો. પ્રભુ તમને આશીર્વાદિત કરો. આવી એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ, તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ. પ્રભુ,
થેન્ક યુ પ્રભુ, કેમ કે રોજ 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 અને દરરોજ પ્રભુ, અને પ્રભુ એ દરરોજ પ્રભુ જાણે વર્ષોમાં બદલાઈ જાય છે પ્રભુ. તમે અમારી સાથે રહો છો, અમારી સંભાળ લે છો, અમારી કાળજી લો છો, ને પ્રભુ તમારી આભાર સુધી કરવાને માટે તમે દિવસોને, અઠવાડિયાઓને, મહિનાઓને પ્રભુ વર્ષો આપો છો પ્રભુ. અમે તમારો આભાર માની, સારી તંદુરસ્તી આપો છો પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા લોકોને આપો છો તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, તમે સર્વ બાબતો જેની અમને અગત્યતા છે પ્રભુ, એ સગડું પ્રભુ તમે પૂરું પાડો છો, તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. Thank you, Lord. 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 Thank you, Jesus. પ્રભુ, સુંદર સમયને માટે સાથે તમારું ભજન કરવાના માટે આ પવિત્ર અને સુંદર દિવસ આપ્યો, તેને માટે ફરીને એકવાર તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. અમારા પાપ ગુનાઓ અમને માફ કરો. આ દિવસ અમે તમારી પાછળ સંપૂર્ણપણે પૂરા હૃદયથી અમે ચાલીએ, અને જે પ્રમાણે અમારે ચાલવું જોઈએ તે પ્રમાણે ચાલીએ, જે રીતના અમારે ચાલવું જોઈએ એ રીતના ચાલીએ, જે પ્રમાણે તમારી ઈચ્છા છે એ પ્રમાણે પ્રભુ અમે ચાલીએ પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, તમને ગમે છે એ પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે તમે અમને દોરો, ચલાવો, અમારી સંભાળ રાખો, અમારી કાળજી રાખો, અમારી ચિંતાઓ દૂર કરો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો પ્રભુ, અને તમામ એ દુઃખ અને પ્રભુ તમામ એ મુશ્કેલીઓ પ્રભુ અમારા જીવનમાં જે અમને તકલીફ આપી રહી છે એને તમે દૂર કરો પ્રભુ. જે બનવું જોઈએ પ્રભુ એ બાબતો અમારા જીવનમાં બને, જેની અમે આશા રાખીએ છીએ, જે બાબતોને માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ, જે બાબતોને માટે અમે તમારી આગળ ઘૂંટડે પડી જઈએ છીએ પ્રભુ, તમે એ બાબતો અમારા માટે સાંભળો, પૂરી પાડો, અમારા જીવનમાં એ બાબતો કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે ઘણા બધા લોકો પ્રભુ અત્યારે પ્રભુ આ નાની સંગતમાં છે પ્રભુ, તે દરેકના જીવનને માટે, તેઓના દરેકના જીવનને માટે પ્રભુ અમે તમારી આગળ મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ. તેઓ જે તે પ્રશ્નોમાં છે, જે તે મુશ્કેલીઓમાં છે, એમાંથી તમે એમને બહાર કાઢો. ભલે પ્રભુ તેઓની પાસે, અમારી પાસે કે બીજા કોઈની પાસે એમના પ્રશ્નોનું નિરાકરણ નથી, એમની પરિસ્થિતિ કોઈ બદલી શકે એમ નથી, એમના જીવનની અંદર કોઈ સુખ લાવી શકે એમ નથી, પણ પ્રભુ અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર છો જેમને કશું અશક્ય નથી. તમે જેમ સારાને કહ્યું શું યહોવાને કઈ અશક્ય છે પ્રભુ, એવી જ રીતના સેમ વે પ્રભુ અમે પણ વિશ્વાસ કરીએ છીએ પ્રભુ, અને પ્રભુ અમે તમારો મહિમા જોઈએ એવું તમે થવા દો પ્રભુ. જેઓ તમારાથી દૂર છે તેમને પાસે લાવો, જગતમાં ખોવાઈ ગયા છે પ્રભુ તેમને શોધી લાવો પ્રભુ, વચનો દ્વારા, અમારી પ્રાર્થના દ્વારા, અને પ્રભુ જે તે રીતે પ્રભુ તેઓ તમારી પાસે પાછા ફરે એ અમારી દરેક એક્ટિવિટીઝને, દરેક અમારી નાની નાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સાજા કરજો. હવે માદા ન રહે. જે વિશ્વાસ કરે છે બીમારી ગમે તે હોય ઈસુ નાઝરેના નામમાં દૂર થઈ જાય. તમામ લડાઈ ઝઘડા જેનો કોઈ રસ્તો નથી, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો છે પ્રભુ ઈસુ આજે એને તમે શૂન્ય કરી દો પ્રભુ. હા પ્રભુ, તમારા બાળકોને નોકરી, ધંધા, રોજગારને આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકજનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. તેમને વિદેશ જવું છે ત્યાંના માર્ગોને તમે પ્રભુ સફળ કરો, આશીર્વાદિત કરો, રૂકાવટો તોડી નાખો, પાસપોર્ટ, વિઝા, ઇન્ટરવ્યુના પ્રશ્નો દૂર કરો, આઈએલટીએસના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો પ્રભુ પિતા. અને ખાસ પરમેશ્વર પિતા પ્રભુ તમારા બાળકોને જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે એમને લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની સાથે રહો પ્રભુ. એ
જે પ્રભુ તમારી સેવિકાના ખેતરમાં જે નામ ઉમેરવામાં આવ્યા છે ખોટી રીતના પ્રભુ પિતા, એને કાઢી નાખો પ્રભુ. એનો કબજો તમે તમારી સેવકાને તેમના પરિવારને અપાવો. એ મકાનો વેચાય પ્રભુ, જેને માટે તેઓ રાહ જોઈ રહ્યા છે, તેમની ઈચ્છા આજે પૂરી કરો પ્રભુ પિતા. ખાસ પ્રભુ લોનની જરૂર છે, લોન આપો. નાણાંની જરૂર છે, નાણાં આપો. દરેક સેવક સેવિકાની સેવા આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અમે પણ જેઓ તમારા નામે સેવા કરી છે, અમારી સેવાને આશીર્વાદિત કરો. છેલ્લી બાબત જે વાહનના રૂપમાં તમારા ચરણોમાં મૂકી છે પ્રભુ, એને પણ પ્રભુ તમે પૂરી પાડો. અમારા માટે અશક્ય છે, પણ પ્રભુ તમે અશક્યને શક્યતામાં બદલી નાખતા પ્રભુ છે. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, અમારા સતાવનારાના મન બદલો. જે બધું ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે 7 ગણું પાછું આપો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. હા પ્રભુ, તમે અમારો સ્ત્રોત બનો પ્રભુ પિતા. અને પ્રભુ જે બાબતો બંધ થઈ છે એને ફરીથી શરૂ કરો પ્રભુ. અને વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પ્રભુ તમે ફરીથી આશીર્વાદિત કરો અને તમે મહિમા પામો. નાના મોટા પાપ ગુનાહ માફ કરો. આગળના સમયમાં તમારી દોરોડીએ રાખો પ્રભુ. અને સાંજે તમારું ભજન ગતડી લાવી માંગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.